એક તરફ યુદ્ધના પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે। સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર ગેસના બોટલ ભરીને જઈ રહેલા ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવીને ધાક ધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે। પોતે એલસીબી એસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજારી કરે છે કહીને ટેમ્પો ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી હતી। મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા। ચારે ઇસમો પૈસા લઈને ફરાર થઈ ગયા હતા। તો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લીધા છે। હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે। ગુનાના કામે વપરાયેલી 2 સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતની વચ્ચે ખાણીપીણી માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। દાસ ખમણ ચલાવનારા કૃણાલ ઠક્કરનું કહેવું છે કે હાલ સિઝન વચ્ચે ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે। ગેસના વિકલ્પમાં ઇન્ડક્શનનો સહારો લેવો પડી રહ્યો છે। લાઈવ રહેતા તમામ ખાદ્ય વસ્તુઓ બંધ કરવા પડી રહ્યા છે। 4 ચૂલામાંથી માત્ર 2 ચૂલા ચાલુ રાખવા પડે છે। લાઈવ બનતી વસ્તુ જેમાં ગેસનો વધુ ઉપયોગ થાય છે તે હાલ બંધ કરવી પડી રહી છે। ખાદ્ય એકમ ચલાવતા નાના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। જેવી રીતે સ્ટાફ ને બધું ટીમ કેવી રીતે અમારી એલપીજી સિલિન્ડરથી જે કામ કરવા માટે ટેવાયેલી, તો અત્યારે ઇન્ડક્શન ઉપર બી અમે લોકો સાઈડ બાય સાઈડ તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને બને એટલું ટ્રાય કરીએ છીએ કે ભાઈ અત્યારે અમારી પાસે સપ્લાય અત્યારે કોઈ છે નહીં, પણ ભવિષ્યમાં જો જેવી રીતે ડોમેસ્ટિક અને અધર ઇન્ડસ્ટ્રીને જેવી રીતે ધ્યાનમાં રાખવામાં આવી જાય એવી રીતે ફૂડ ઇન્ડસ્ટ્રીને બી એના સર્વાઈવલ માટે પણ બી જરૂર પૂરતો જથ્થો આપવામાં આવે એવી અમારી ગણતરી આશા છે। એવી બિહારના બેતિયાના સુપ્રિયા સિનેમા રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો। ઇન્ડિયન ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકે 3 મોટરસાયકલને કચડી નાખી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ। ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી। પ્રત્યક્ષદર્શીઓના મતે અકસ્માત દરમિયાન એક સ્કૂટર ટ્રક નીચે ફસાઈ ગયું। ટ્રક ચાલકે સ્કૂટરને ઘણા દૂર સુધી ખેંચી લઈ ગયો। એવું કહેવાય છે કે સ્કૂટર લગભગ 200 મીટર સુધી ટ્રક નીચે ફસાઈ ગયું હતું। આ ઘટના બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું। પોલીસ ટ્રક ડ્રાઈવરની શોધ કરી રહી છે। અન્ય સમાચાર મહારાષ્ટ્રથી નવી મુંબઈથી હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। બેલાપુરમાં બેફામ સ્કોર્પિયો ચાલકે યુવતીને કચડી અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 19 વર્ષના યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। યુવતીને દૂર સુધી ઘસડવાની સાથે અનેક વાહનોને પણ અડફેટે લીધા। ગંભીર રીતે ઘાયલ યુવતીની એમજીએમ હોસ્પિટલમાં સારવાર શરૂ છે। સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અન્ય સમાચાર અમરેલીથી સાવરકુંડલામાં બોલેરોમાં સવાર યુવાન સાથે ગમખ્વાર અકસ્માત થયો છે। મહુવા રોડ પર હાઇટ રિસ્ટ્રિક્શન બેરિયર સાથે અથડાયો યુવાન। ચાલતી બોલેરોમાંથી યુવાન બેરિયર સાથે અથડાતા માથાના ભાગે ઈજા થઈ છે। અકસ્માત બાદ 500 મીટર સુધી બોલેરો સાથે લટકતો રહ્યો યુવાન। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। તો આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બોલેરોમાં સવાર યુવાન સાથે ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે। હાઇટ રિસ્ટ્રિક્શન બેરિયર સાથે યુવાન અથડાયો હતો। તો અકસ્માતની ઘટના યુવાન પોલ સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। બોલેરો સાથે લટકતો રહ્યો યુવાન। વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ફાજલપુર બ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત દરમિયાન ટ્રકના ટાયર નીચે આવી જતા બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મૃતક અને ઇજાગ્રસ્તો વાસદ તાલુકાના કાછલાપુરા ગામના હોવાનું સામે આવ્યું છે। જે વડોદરા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની।
ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. સોનારડી ગામ નજીક કાર ચાલકે બાઇકને અડફેટે લીધું. ઝડપે જઈ રહેલી કારના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો કાર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતની સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ. બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ. ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક લગ્ન સમારોહ યુદ્ધના મેદાનમાં ફેરવાયો. ઇટાવના યશોદાનગરમાં એક લગ્ન સમારોહ દરમિયાન ઉગ્ર ઝઘડો થયો અને બાદમાં છૂટા હાથની મારામારી થઈ. 1 ડઝનથી વધુ લોકોએ વરરાજાને મારવાનું શરૂ કર્યું. લોકોના હાથમાં જે આવ્યું તે મારવા લાગ્યા. મહેમાનોને બેસવાની ખુરશી ઉછળી. લગ્નગૃહમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ખુરશી ઉડવા લાગી. લગભગ 1 કલાક સુધી હંગામો અને નાટક ચાલુ રહ્યું, જેના પોલીસની એન્ટ્રી બાદ મામલો થાળે પડ્યો હતો. તો લગ્નમાં જે પ્રકારના દ્રશ્યો સર્જાયા, ખુરશીઓ ઉછળી, લોકો ઘાયલ થયા. લગ્ન સમારોહ જાણે કે યુદ્ધના મેદાનમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લગ્નમાં 1 કલાક સુધી મારામારી થઈ. દાહોદમાં મંદિરમાં ત્રાટક્યું મધમાખીઓનું ઝુંડ. મધમાખી કરડતા 8 લોકો ઘાયલ થયા, 1નું મોત થયું. ડીજેના કારણે મધમાખી ઉડતા અફરાતફરી સર્જાઈ હતી. તો દાહોદ નજીક અબલોડ ગામે બની છે આ ઘટના. અબલોડ ગામે મહાદેવ મંદિર ખાતે અભિષેકનો ચાલતો હતો કાર્યક્રમ. 8 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બાબુભાઈ માળી નામના વ્યક્તિનું ઘટનામાં મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયા છે. અમારે જમવાની તૈયારી થતી હતી, એમાંથી ઉપરથી મધમાખી ઉડી અને અમારા લગભગ 10-12 માણસને છોડી ગઈ. એનામાંથી એક અમારા મોટા ભાઈ બાબુભાઈ ઝુલાભાઈ આટલું એક્સપર્ટ થઈ ગયા. ડીજેના ધમકથી મધમાખી ઉપડી. સોમનાથના દરિયામાં એક બેદરકારીના કારણે મહિલા તણાઈ. દરિયામાં નહાવા પડેલી મહિલા અચાનક જ ઊંડા અને જોખમી પાણીમાં તણાવા લાગતા સૌના જીવ અદ્ધર થઈ ગયા. જો કે આસપાસ હાજર સ્થાનિક ફોટોગ્રાફર્સ અને ઘોડેસવારોએ તાત્કાલિક સતર્કતા દાખવી મહિલાને બચાવવાના પ્રયાસ શરૂ કર્યા. અંતે દોરડાની મદદથી મહિલાને દરિયાના જોખમી પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે તંત્રના જાહેરનામા છતાં ઘણા પ્રવાસીઓ હજુ પણ દરિયામાં ઉતરી રહ્યા છે, જેના કારણે આવા જોખમી બનાવો બનતા રહે છે. તો સ્થાનિકોએ બચાવ્યો હતો મહિલાનો જીવ. ઉલ્લેખનીય છે કે મહિલા તણાઈ રહી હતી. દોરડાની મદદ લઈને મહિલાને બહાર કાઢવામાં આવી. વડોદરામાં આજવા રોડ પર કાર ચાલકે રાત્રે અકસ્માત સર્જ્યો. સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે કાર પલટી ખાઈ ગઈ. નશાની હાલતમાં કાર ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારી હતી. અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કાર ચાલકે રાત્રે અકસ્માત સર્જ્યો હતો. સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે કાર છે તે પલટી ગઈ હતી. તો આજવા રોડ પર કારનો અકસ્માત. કાનપુરમાં જાહેરમાં જોવા જેવી થઈ. એક મહિલાએ છેતરપિંડીના આરોપીની કાર રોકી અને જાહેરમાં ધોલાઈ કરી નાખી. મહિલા કારની અંદર બેઠી અને 6 સેકન્ડમાં 9થી વધુ વખત લાફા માર્યા. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટના ચકેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. તો જાહેરમાં જોવા જેવી થઈ હતી. ઉલ્લેખનીય છે કે મહિલાએ કાર રોકીને તેને મારી હતી. મહિલાએ છેતરપિંડીના આરોપીની કારમાં પિટાઈ કરી હતી. તો 6 સેકન્ડમાં 9થી વધુ લાફા માર્યા અને માર્યો હતો. ઉલ્લેખનીય છે કે જાહેરમાં જોવા જેવી થઈ હતી અને લોકોનું ટોળું એકઠું થયું હતું. દ્વારકાના ખંભાળિયા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર